નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય બની રહી છે। જ્યાં મિત્રો જેને કારણે નવા વર્ષની શરૂઆત વરસાદ સાથે થવાની છે। કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરી છે કે 31 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે। જ્યાં મિત્રો 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મધ્ય વરસાદ પડી શકે છે। 5 જાન્યુઆરીથી દેશના 70% ભાગમાં વાતાવરણ પલટાઈ જશે। જ્યાં મિત્રો મળતી વિગત અનુસાર 8 જાન્યુઆરીએ મુંબઈ પહોંચે વરસાદી સિસ્ટમ। અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું કે 29 થી 31 ડિસેમ્બર અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે, જેથી આ સિસ્ટમ આગામી 6, 7, 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા। સિસ્ટમ ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે। જ્યાં મિત્રો યમતળક મોટા સમાચાર 29 થી 30 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી પૂર્વતીય પ્રદેશમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ થવાની શક્યતા। વરસાદની ક્યાં આગાહી થશે? જ્યાં મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે। આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગર ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવતી શક્યતા છે, જેને કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે। જ્યાં મિત્રો જાન્યુઆરી 1 થી 5 દરમિયાન મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા। ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે। જ્યાં મિત્રો કચ્છ સહિત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે। 5 જાન્યુઆરીથી 70% લગભગ પલટો આવવાની શક્યતા। અંબાલાલ પટેલ જણાવ્યું કે હાલ તો ઠંડી નહીં આવે, પરંતુ આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધશે તેવી શક્યતા। જ્યાં મિત્રો તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે આ વર્ષ ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે। ઉત્તરાયણ રોજ ઠંડા પવનનો ફૂંકાવાની શક્યતા છે।